દરેક કામ્યક પુરુષની પાછળ એક સ્ત્રીનો વાત હોય છે. પણ હેલો ફ્રેન્ડ, બધા કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું શીતલના મિની બ્લોગમાં. જો હું ને મારા ઢીંગલો બે આટા મારી છે અને અત્યારે વાગ્યા છે રાતના 9:30. 9:30 થયા છે અને પરેશ જો ભજીયા બનાવે છે. એ પણ મકાઈના બનાવે છે. મેં તો કોઈ દી ટ્રાય નથી કર્યા, પહેલી વાર ખાવાના છે. આપણે જ તૈયાર માલ ખાવાના છે અને પરેશ બનાવે છે. તો હાલો તમને બતાવું. જો અત્યારે રાતના 9:30 થયા છે અને મેં મકાઈના ભજીયાની બનાવવાની શરૂઆત કરી અને પણ પૂરા પણ કરી નાખ્યા છે. બધું એમને જાતે હાથે કર્યું છે બનાવવાનું અને આ એકદમ મસ્ત બનાવે છે ભજીયા, એકદમ ટેસ્ટી બને છે. કાં પરેશ, તમે ક્યાં ખાધા ભજીયા? મેં ખાધા નથી, મેં જોયા હતા. એટલે તમે જોઈને બનાવો છો? યુટ્યુબમાં જોયા હતા કે એમને એમ? એમને એમ જોયા હતા. અને તો હાલો આપણે પણ આનો ટેસ્ટ કરીએ કેવા ભજીયા બન્યા છે. એ પણ મકાઈના હો, આપણે તો પહેલી વાર ટેસ્ટ કરીએ છીએ મકાઈના કેવા બન્યા છે. આપણે કોઈ દી ખાધા નથી. તો હાલો આપણે બેસી જઈએ. હાલો, મસ્ત મસ્ત ગરમા ગરમ ભજીયા બની ગયા છે અને ટેસ્ટ એકદમ મસ્ત છે. તો હાલો આવી જાઓ ખાવા. દરેક કામ્યક પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ એક ચાલાક સ્ત્રીની પાછળ એક ભોળા માણસનો હાથ હોય છે. આ વ્લોગના ચક્કરમાં જો મારી પાસે ભજીયા બનાવી લીધા છે અને રેડી થઈ ગયું એટલે પોતે વ્લોગ બનાવી અને જમવા મળી છે. તો તમે આના વિશે બે શબ્દ કહેજો.